મિત્રો, હું શાર્દુલ ઠાકર ફરી એક વખત આપનું જીઆઈએ આઈટીઆઈ પ્રાતિજના થકી લેવામાં આવતા ઓનલાઈન ક્લાસીસની અંદર આપનું સ્વાગત કરું છું. અને આજના આ લેક્ચરની અંદર હું તમારી સાથે વીબીએ વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનની અંદર ખાસ કરીને જે એરેનો વિભાગ છે એની એ વિષય ઉપર ચર્ચા હું તમારી સાથે કરીશ. અગાઉના લેક્ચરની અંદર હું આપ સૌની સાથે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનની અંદર હું તમારી સાથે વીબીએ માં એરેની ફેસિલિટી શું શું પ્રાપ્ત થાય છે અને એરે કોને કહેવામાં આવે છે એ અંગેની આ વિશદ છણાવટ હું આ અગાઉના લેક્ચરમાં તમારી સાથે કરી ગયો છું. આજે મારે તમારી સાથે જે વાત કરવાની છે તે ખાસ કરીને એરેના પ્રકારો, એરેના ડાયમેન્શન્સ અને એ ડાયમેન્શન્સ થકી એરેને રિડીમ કરવાના, એટલે એરેના પ્રકારોની અંદર તમને રિડીમ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવો પડશે એ બાબતો અંગે હું વાત કરીશ. અત્યાર સુધી એરેની જે વાત કરી મેં તમારી સાથે અગાઉના લેક્ચર્સમાં, પણ એને જરા એક વખત રિપીટ કરી લઈએ એટલે તમારી સાથે જરા એ વિષય સાથે તાદાત્મ્ય ફરીથી જળવાઈ જાય. અત્યાર સુધી એરેની જે વાત કરી તેની અંદર તમે બધા સમજી શકો છો અથવા તમે જાણો છો તેમ એરે શા માટે ડિક્લેર કરવામાં આવે છે. કોઈ પણ ભાષાની અંદર એરે વેરિયેબલ ડિક્લેરેશનનું મહત્વનું ઉદ્દેશ્ય એ છે કે એક સમાન ડેટા ટાઈપ વાળા એક કરતા વધારે વેરિયેબલ્સને ડિક્લેર કરી શકાય, મેનિપ્યુલેટ કરી શકાય, અને જેના થકી આ બધા જ વેરિયેબલ્સની અંદર રહેલી કિંમતોને એક સમાન રીતે કોઈ એક લૂપના ઉપયોગ દ્વારા તમે એને મેનિપ્યુલેટ કરી શકો. અહીંયા તમને એક બુકની અંદરથી એરેના અંગેની વ્યાખ્યા બહુ સિમ્પલ આપવામાં આવી છે. એરે is a group of variables of the same data type and with the same data type, same name. There are two main things in array: the same data type and the same name. એટલે કોઈ પણ એરેની મુખ્ય લાક્ષણિકતા એની બે બાબતો સાથે સંકળાયેલી છે. એક સમાન નામ અને નંબર બે એક જ ડેટા ટાઈપ વાળા ઘણા બધા વેરિયેબલ્સનો સમૂહ કે જેના દ્વારા તમે વેલ્યુઝને સરળતાથી મેનિપ્યુલેટ કરી શકો છો. If we have a list of items which are of similar type to deal with, we need to declare an array of variable instead of using a variable for each time. ગયા વખતે પણ આપણે આ બાબતની વાત કરી હતી કે એક પ્રોગ્રામર છીએ આપણે બધા, મજૂર નથી, બરાબર? વી આર નોટ લેબર્સ, વી આર ધ પ્રોગ્રામર્સ. અને મને હંમેશા ગમે છે કે પ્રોગ્રામર એટલે કોણ? પ્રોગ્રામર એટલે એવી વ્યક્તિ જો 2 और 2 5 બના દે. So we are the programmer, we are not the laborers, we are not મજૂર. ઓકે, તો અલગ અલગ વેરિયેબલ્સને ડિક્લેર કરવા એના કરતા એક જ ડેટા ટાઈપ વાળા વેરિયેબલ્સને એક સાથે ડિક્લેર કરીને એને ઉપયોગમાં લઈ શકાય. Instead of declaring 10 variables for each name, we need to declare only one array holding all the names. The individual element or item in the array is defined by its index or subscript. આપણે ગયા વખતે પણ વાત કરી કે જેવી રીતે તમે એરેને ડિક્લેર કરો કે તરત જ તે એરે પાસે એટલા એલિમેન્ટ વાળી મેમરીમાં જગ્યા એલોકેટ થઈ જાય છે, બરાબર છે? અને એ દરેકે દરેક જગ્યાને એક જ નામ દ્વારા ઓળખવામાં આવે છે, એક જ નામ દ્વારા ઓળખવામાં આવે છે. અને આ દરેકે દરેક એલિમેન્ટને ઉપયોગમાં લેવા માટે સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ બાબત ઉપર પણ ગયા વખતે આપણે વિશદ ચર્ચા જેને કહેવાય કે આપણે કરી ગયા છીએ. છતાં પણ એક વખત ગયા વખતની જો ફાઇલ મારી પાસે પડેલી હોય તો આઈ વિલ એક્સપ્લેન. હું તમને જરા એક વખત એ ફાઇલની અંદરથી
just a second. સોરી, અત્યારે ફાઇલ નથી મળતી, કોઈ વાંધો નહીં. આપણે સબસ્ક્રિપ્ટની વાત કરી હતી. એરેના એલિમેન્ટને ઉપયોગમાં લેવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો આપણે સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીએ છીએ. એરેના એલિમેન્ટને ઉપયોગમાં લેવા માટે આપણે સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીએ છીએ. સબસ્ક્રિપ્ટ એ કંઈ જ નથી પણ એરેના એલિમેન્ટની સંખ્યા છે. છતાં પણ એક વખત વન્સ મોર ફરીથી ઉદાહરણ સાથે હું તમને જરા સમજાવવા પ્રયત્ન કરીશ. એરે એરેને ડિક્લેર કરવા માટે તમારે વિધાન લખવું પડશે. ડાયમેન્શન એરેનું નામ, સપોઝ કે x1 નામનો એરે આપણે લઈએ છીએ. અહીંયા તમારે x1 એરેની અંદર એના એલિમેન્ટની સંખ્યા બતાવવી પડે 1 to 10 એઝ ઇન્ટીજર. આ એરેના ડિક્લેરેશનની વાત થઈ ગઈ. એરેના ડિક્લેરેશનની અંદર 1 થી 10 એમ તમે લખ્યું એટલે તમને અહીંયા 10 એલિમેન્ટ વાળો એક એરે મળી જશે. આની વિશેષતા બધા જ એરેના એલિમેન્ટ્સ જે છે, બધા જ એરેના જે એલિમેન્ટ્સ છે તે તમામે તમામ એલિમેન્ટ્સને નામ શું આપવામાં આવશે? x1 નામ આપવામાં આવશે. તમામે તમામ એલિમેન્ટ જે છે, તમામે તમામ એલિમેન્ટ જે છે તે ઇન્ટીજર પ્રકારના જ હશે. એટલે દરેક એલિમેન્ટ માટે 2 બાઇટ્સ જગ્યા એલોકેટ કરવામાં આવેલી હશે. દરેક માટે 2 બાઇટ્સ જગ્યા એલોકેટ કરવામાં આવી છે. આ જે એલિમેન્ટ છે એનો નંબર હશે 1 2 3 4 5 6 7 8 9 and 10. આ દરેકની અંદર જે 2 બાઇટ જગ્યા એલોકેટ કરવામાં આવેલી છે તે મેમરીની અંદર એલોકેટ થશે. અને મેમરીની અંદર ડેટા જે સ્ટોર કરવામાં આવે છે તે તમામે તમામ ડેટા એ બાઇનરી સ્વરૂપે સેવ કરવામાં આવે છે. કારણ કે સિસ્ટમ તમારું સીપીયુ જે છે તે 0101 એટલે કે બાઇનરી સ્વરૂપને જ વધારે સારી રીતે સમજી શકે છે. એટલે અહીંયા આગળ હું ફરી એક વખત આ 2 બાઇટ જે છે એ મેમરીની દ્રષ્ટિએ સમજવામાં બરોબર છે, પણ જ્યારે આપણે સમજવાનું હોય ત્યારે 2 બાઇટ ભલે જાળા ફાળવવામાં આવ્યા પણ એની કિંમત જે છે એ તો એક સમાન રીતે, એટલે કે તમને જેને કહેવાય કે આખી કિંમત જ, આખી વેલ્યુ તમને દેખાશે. ઠીક છે. સારું, આખી કિંમત જ દેખાશે. અહીંયા સપોઝ કે હવે હું વિધાન લખીશ, અહીંયા હું વિધાન લખીશ કે x1 of 5 equal to 99. તો અહીંયા x1 નામનો એરે જે છે એના 5મા નંબરના એલિમેન્ટની કિંમત 99 થઈ જશે. ફરી એક વખત x1 of, અહીંયા તમે વેરિયેબલનો પણ ઉપયોગ કરી શકો છો. એવું પણ ગયા વખતે મેં તમને રિપીટ કરીને બતાવ્યું હતું. અહીંયા સપોઝ કે એક વેરિયેબલ ડિક્લેર કરીએ, ડાયમેન્શન I as integer.
અને સો ઓન i ઇક્વલ ટુ y ની કિંમત સપોઝ કે હું અહીંયા 8 આપી દઉં છું, તો હવે તમે અહીંયા x1 of i equal to x1 of i equal to i એમ પણ લખી શકો. તો અહીંયા એનો મતલબ શું થશે? એનો મતલબ એમ થશે કે x1 નામનો જે વેરિયેબલ છે, x1 નામનો જે વેરિયેબલ છે, આ જે છે તે વેરિયેબલનું નામ છે, તમે બધા જાણો છો. આખો જે છે તે વેરિયેબલનું નામ છે. This whole one is x1 and these are all its elements. આ બધા જે છે તે તેના એલિમેન્ટ્સ છે. અને આ જે છે એટલે અહીંયા હું એલિમેન્ટ્સને જે છે ને એને જરા અલગ રંગથી, એલિમેન્ટ્સના નંબરને અલગ રંગથી બતાવવા પ્રયત્ન કરું છું. એલિમેન્ટ્સના નંબરને અલગ રંગથી બતાવવા પ્રયત્ન કરું છું. અને એલિમેન્ટ્સની અંદર જે ડેટા અથવા જેને કહેવાય કે વેલ્યુ સ્ટોર થાય છે એને જરા આપણે અલગ રંગથી બતાવવા પ્રયત્ન કરીશું. વેલ્યુ જે છે તે yes, this is how it stores. આ જે છે આટલી રચના એ મેમરીની અંદરની રચના છે. કઈ? આ જે રચના જે છે તે મેમરીની અંદરની રચના છે. જ્યારે તમને જે ઉપયોગમાં લેવા મળે છે તે ફક્ત ને ફક્ત આટલો જ ભાગ ઉપયોગમાં લેવામાં અથવા લેવા માટેનો એક્સેસ આપવામાં આવે છે. તો આ વિધાન છે x1 of i equal to i. i ની વેલ્યુ અત્યારે 8 છે, તો અહીંયા આગળ 8મા એલિમેન્ટની કિંમત પણ 8 થશે. ફાઇન. Now I'm going to write another statement, x1 of i minus 7 equal to, sorry, here we have to close the bracket. I1 of x1 of i minus 8 equal to x1 of 5 minus 9. બરોબર, ધ્યાન આપજો, બહુ સરસ સ્ટેટમેન્ટ છે આ. x1 of i એટલે અહીંયા આગળ આ પહેલા વિધાનનો અમલ થશે. x1 of i of 8 આ અહીંયા મારે 7 લખવું જોઈએ. ફાઇન. i of એટલે i ની કિંમત 8 છે, 8 માંથી 7 જાય એટલે 1 વધે, એટલે આ એલિમેન્ટ ઉપર કંઈક અસર થશે. અને આ જે એલિમેન્ટ છે એની અંદર કિંમત કઈ આવશે? x1 of 5 એટલે 99 minus 9, એટલા માટે અહીંયા પહેલા એલિમેન્ટની કિંમત થશે 90. પહેલા એલિમેન્ટની કિંમત થશે 90. તમે આ રીતે પણ લખી શકો છો, એવું આપણે ગયા વખતે જોયું. હવે અહીંયાથી આગળની વાત કરીએ. કોઈ પણ એરે જે છે, કોઈ પણ એરે જે છે એ બે પ્રકારનો હોઈ શકે. કોઈ પણ એરે બે પ્રકારનો હોઈ શકે. એક સ્ટેટિક એરે હોઈ શકે અને બીજો ડાયનેમિક એરે હોઈ શકે. અત્યાર સુધી આપણે જે એરે સાથે કામ કરતા આવ્યા છીએ તે તમામે તમામ એરે સ્ટેટિક એરે છે. સ્ટેટિક એટલે શું અને ડાયનેમિક એટલે શું? સ્ટેટિક અને ડાયનેમિક વચ્ચેનો અર્થ આપણે મેમરીની અંદર પણ જ્યારે મેમરીના ચેપ્ટર્સ ભણતા હતા, રેમ ને એની અંદર, ત્યારે પણ આ બે શબ્દો ખાસ કરીને ઉપયોગમાં લેતા હતા, સ્ટેટિક અને ડાયનેમિક. સ્ટેટિક એટલે સ્થિર, અને ડાયનેમિક એટલે જે પોતે પોતાની જાતને બદલી શકે અને ડાયનેમિક કહેવાય. સો અહીંયા આગળ વ્યાખ્યા આપેલી છે તે પ્રમાણે જોઈએ. The static array is an array that is sized in the dimension statement that declares the array. એટલે બરોબર સમજો. સ્ટેટિક એરે એટલે એવા એરે કે જેની સાઇઝ અથવા તો એલિમેન્ટ્સની સંખ્યા ડાયમેન્શન સ્ટેટમેન્ટ વખતે જ બતાવી દેવામાં આવે છે, ફિક્સ કરી દેવામાં આવે. એટલે અત્યારે હાલ આપણે જે કામ કર્યું એ આ એ જ કર્યું. શું કર્યું ભાઈ? ડાયમેન્શન ડિક્લેર કરતી વખતે કોઈ પણ અહીંયા સ્ટેટમેન્ટ જે તમે લખો છો, જે સ્ટેટમેન્ટ તમે અહીંયા લખ્યું કે ભાઈ ડાયમેન્શન x1 of 1 to 10, એટલે આપણે આ 1 to 10 કર્યું, એનો મતલબ એવો થયો કે આપણે આ એરેને આપણે સ્ટેટિક એરે ડિક્લેર કરી દીધો. નક્કી, પહેલાથી 10 જ, 11 પણ નહીં, 9 પણ નહીં, નક્કી 10 એટલે 10, 1 થી 10, બીજી કોઈ માથાકૂટ નહીં. તો આ જે એરે જે છે તે કેવા પ્રકારનો એરે થઈ ગયો ભાઈ? આ એરે સ્ટેટિક એરે થઈ ગયો. એટલે સ્ટેટિક એરેની અંદર સાઇઝ એના
ડિક્લેરેશન વખતે જ વ્યાખ્યાયિત કરી દેવામાં આવે છે, એના ડિક્લેરેશન વખતે જ એની સાઇઝને બતાવી દેવામાં આવે છે. ઓકે, એની સાઇઝને બતાવી દેવામાં આવે છે. ઓકે, અહીંયા સરસ મજાનું એક્ઝામ્પલ આપેલું છે, ડાયમેન્શન સ્ટુડન્ટ નેમ 3 એઝ સ્ટ્રિંગ. તો અહીંયા આગળ એક નવું એક્ઝામ્પલ અહીંયા લઈએ તમને. તો ડાયમેન્શન સ્ટુડન્ટ નેમ એઝ સ્ટુડન્ટ નેમ, જો અહીંયા એક બીજી 3 એઝ સ્ટ્રિંગ. આવું એક એક્ઝામ્પલ તમને ત્યાં આગળ આપેલું છે. સી, આ બધા જે લખીએ છીએ વર્ડની અંદર લખીએ છીએ, આપણે એક્સેલમાં જ લખીએ તો આપણને વધારે એની અંદર ક્લેરિટી આવશે અને એનાથી શું થશે એ પણ તમને ખબર પડશે. સો એક્સેલમાં જતા રહીએ છીએ. એક્સેલની અંદર ઓલ્ટર F11 કરીએ છીએ. ઓલ્ટર F11 કર્યા પછી તમને ઇમિડિયેટ વિન્ડો દેખાશે, વોચ વિન્ડો દેખાશે અને શીટ 1 ની અંદર તમે જે કોડિંગ કરશો તે પણ દેખાશે. તો અહીંયા આગળ હું કોડિંગ કરવા માટે સબ અને એરે એવું એક વિધાન, એવું એક સ્ટેટમેન્ટ લખી દઉં છું. એરે જે છે, હા જુઓ, મજાની વાત જુઓ શું કર્યું એને. મેં એને કીધું કે ભાઈ એરે નામનું એક સબ રૂટીન લખો, પણ એરે જે છે તે વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનની અંદર સ્ટાન્ડર્ડ વર્ડ હોવાથી તમને એ વર્ડ વાપરવા માટે, એટલે કે ઉપયોગમાં લેવા માટે મળશે નહીં. તો અહીંયા હું આ શબ્દને આ રીતે ડિક્લેર કરી દઈશ તો તરત રેડી. હા, શબ્દ બદલી નાખ્યો એટલે મારું કામ ચાલો સારું. તો અહીંયા આગળ બે વિધાન લખીએ. સૌથી પહેલા ડાયમેન્શન x1 એઝ, સોરી, સૌથી પહેલા આપણે એને એરે વેરિયેબલ ડિક્લેર કર્યો છે, એટલા માટે x1 ઓફ 1 to 10 bracket complete as integer. Okay, 1 to 10 as a integer. સારું, અહીંયા આગળ વિધાન એક આપણે લખ્યું. સૌથી પહેલા એક ડાયમેન્શન, હા, એક i નામનો પણ વેરિયેબલ લીધો, ડાયમેન્શન i એઝ ઇન્ટીજર એમ પણ લખ્યું, i ઇક્વલ ટુ 8 એમ પણ લખ્યું, 8 i ઇક્વલ ટુ 8 એમ પણ લખ્યું. સરસ. હવે શું, આ વોટ, હવે તમે અહીંયા જોજો, અહીંયા આપણે લખીએ છીએ સૌથી પહેલા x1 of 5 equal to 99. આવું આપણે લખ્યું. અહીંયા લખી દઈશું debug dot print x1, debug dot print x1. આવું આપણે લખીએ અને આને જરા રન કરીએ. શું કીધું ભાઈ? ટાઈપ મિસમેચ. ભાઈ તમે ડિક્લેર જે કર્યો છે એરે, તમે જે વેરિયેબલ ડિક્લેર કર્યો છે x1, એને તો એરે ડિક્લેર કર્યો છે, એટલે બરોબર ધ્યાન આપો. જો એરે વેરિયેબલ ડિક્લેર કરેલો હોય તો એના પાછળ એનો સબસ્ક્રિપ્ટ લખવો જરૂરી છે. તો અહીંયા આગળ તમારે x1 of 5 એમ લખવું પડે તો તમને પાંચમા એલિમેન્ટની કિંમત તમને અહીંયા આગળ આપી. આ જ વસ્તુને તમે વોચ વિન્ડોની અંદર પણ કરી શકો. વોચ વિન્ડોની અંદર પણ તમે x1 એમ લખો તો તમને x1, અચ્છા અહીંયા હું એફિટ કરીશ, તો તમને અહીંયા એક્સપ્રેશન નોટ ડિફાઇન્ડ એવો મેસેજ આવે છે. તો x1 એ એરે વેરિયેબલ છે એટલા માટે એનો સબસ્ક્રિપ્ટ એની સાથે હોવો જ જોઈએ. તો તમને એક્સપ્રેશનની અંદર કોઈ જ બતાવશે નહીં. અહીંયા આગળ x1 of 5 એમ તમારે બતાવવું પડે. અને હવે જો તમે F8 કરો તો તરત જ તમને બતાવશે
સારું, અત્યારે આપણે આની પાછળ નથી જવું. આપણું કામ અત્યારે હાલ જે છે x1 ની અંદર કયા કયા રીતે આપણે વેલ્યુઝને સ્ટોર કરી શકીએ છીએ એનું આપણું અત્યારે હાલ આપણું કામ છે. તો અહીંયા જોઈએ x1 ઓફ i ઇક્વલ ટુ x1 ઓફ i ઇક્વલ ટુ i એમ લખ્યું આપણે. અને હવે ફરી પાછું સ્ટેટમેન્ટ તો આપણે તમારે લખવું જ પડે. કયું સ્ટેટમેન્ટ લખવું પડે? x1 ઓફ અહીંયા i. હા, અને હવે રન કરી દઈએ આને. તો જો 99 અને 8 એમ બંને પ્રિન્ટ કરી આપ્યા. ફરી એક વખત વિધાન લખીએ. કયું વિધાન લખીશું? x1 ઓફ i minus 7 equal to x1 of 5 minus 9. બરાબર છે? આવું વિધાન લખીશું. તો મેં તમને બતાવ્યું તે પ્રમાણે પહેલા નંબરના એલિમેન્ટની કિંમત, હા અહીંયા પ્રિન્ટ તો કરવું પડશે. x1 ઓફ કોને પ્રિન્ટ કરવાનો? x1 ઓફ i ને પ્રિન્ટ કરવાનો. તો i minus 7 ને પ્રિન્ટ કરશો તો તમને ત્યાં સાચી વેલ્યુ મળશે. 90 કિંમત ત્યાં આગળ પ્રિન્ટ થશે. એટલે અત્યારે હાલ જે છે જેને કહેવાય કે આપણે 3 સ્ટેટમેન્ટ લખ્યા, એ 3 સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. 99, 8 અને 90. તો આ જે છે તે બધા જ કેવા વેરિયેબલ છે? સ્ટેટિક એરે વેરિયેબલ સાથે આપણે આપણા ડેટાને કેવી રીતે કામ કરી શકીએ એની વાત થઈ. સ્ટેટિક વેરિયેબલ્સ છે. ઠીક છે, સારું, આગળ વાત કરીએ. ધ ફોલોઈંગ એક્ઝામ, અચ્છા અહીંયા એક બીજી વાત આવે છે. ધ ફોલોઈંગ, આપણે અત્યાર સુધીમાં જે એક્ઝામ્પલ્સ ભણ્યા એ બધા જ સિંગલ ડાયમેન્શન એરેઝ હતા. એને જરા સમજવા પ્રયત્ન કરીએ. સિંગલ ડાયમેન્શન એરે એટલે શું અને ડબલ ડાયમેન્શન એરે એટલે શું? બહુ મજાની વાત છે. અહીંયા સિંગલ ડાયમેન્શન એરે એટલે જેને એક જ આયામ હોય તેવા એરેને સિંગલ ડાયમેન્શન એરે કહેવામાં આવે છે. ડાયમેન્શન એટલે કે આયામ. આયામ એટલે શું કે ભાઈ? આયામ એટલે અહીંયા આગળ આપણે શું કરીશું, બરોબર સમજજો. આ એરે નો પાર્ટ નથી. ધીસ નોટ અ પાર્ટ ઓફ એરે. આ એરે નો પાર્ટ નથી. એરે તો આટલો જ છે. એરે તો આ જે છે ધેટ ઇઝ ઓનલી એન એરે. આટલો જ એરે છે. બાકી તો ઉપર તો મેં તમને બધું સમજણ માટે, તમને જરા મગજમાં એ કન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે મેં ઉપરની બાબતો લખીને આપી છે. બાકી એરે તો જે છે ને એ આટલો જ એરે છે. આ એરે જ છે, બીજું કંઈ છે એની અંદર વાત નથી. પણ આ એરે સિંગલ ડાયમેન્શન એરે છે. આ કેવો એરે છે? આને કેવો એરે કહેવામાં આવશે? ઇઝ અ single dimension array. That is a single dimension array. Why it is single dimension? Why it is a single dimension? Because this array has only one row and 10 columns. આ એરે પાસે શું છે ભાઈ? એક રો છે, એક જ રો છે, એક જ રો. અને કોલમ્સ કેટલા છે? 10 જુદા જુદા કોલમ્સ છે. એટલા માટે આ જે એરે જે છે તે સિંગલ ડાયમેન્શન એરે છે. આ એરેની અભિવ્યક્તિને હું આ રીતે પણ કરી શકું. આ એરેને જે મેં આ રીતે ડિક્લેર કરે અથવા તમને અભિવ્યક્ત કરી આપ્યો છે એ એરેને I can also explain this array just like this.
આ એરેને મેં તમારી સામે એક્સપ્લેન કરવાની પદ્ધતિ બદલી નાખી. I can also explain this array just like this. શું થયું ભાઈ? આ એરે ની અંદર એલિમેન્ટ્સ ની સંખ્યા તો 10 જ છે. એલિમેન્ટ્સ ની સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, એલિમેન્ટ્સ ની સંખ્યા તો કેટલી છે? 10 છે. 10 જ છે. પણ શું વિશેષતા છે આ એલિમેન્ટમાં? આ એરે ની વિશેષતા શું છે? How this array will present to you just like this. This array has one column and 10 rows. જો આ એરે પાસે બરોબર સમજો, આ એરે પાસે એક જ રો છે, 10 કોલમ છે, જ્યારે આ એરે પાસે એક જ કોલમ છે અને 10 રોઝ છે. તો આ એરે જે છે એ કેવો એરે કહેવાશે? સિંગલ ડાયમેન્શન, એક જ. આ એરેનું ડાયમેન્શન કાં તો તમે 10 રો તરીકે કાં તો તમે એક રો કરી કાઢો અને કાં તો એક કોલમ કરી કાઢો. એટલે આ એરેનો ડાયમેન્શન કેવો છે ભાઈ? એરેનો આયામ કેવા છે? સિંગલ ડાયમેન્શન એરે છે. પણ વીવીએ તમને ડબલ ડાયમેન્શન એરે ડિક્લેર કરવાની પણ સુવિધા પૂરી પાડે છે. ડબલ ડાયમેન્શન એરે ઉપયોગમાં લેવાની સુવિધા પણ પૂરી પાડે છે. એટલે ડબલ ડાયમેન્શન એરે હોય ને તો એની અંદર 2 ડાયમેન્શન્સ હોય. આ એરે તમારો ડબલ ડાયમેન્શન એરે થઈ ગયો. કયો એરે થયો ડબલ ડાયમેન્શન? શું આયા ભાઈ? આ એરે ની અંદર શું વિશેષતા છે? 1 2 3 4 અને 5 કોલમ્સ છે અને 1 2 3 4 રોઝ છે. તો આ એરેને ડિક્લેર કરવા માટે, આવા એરેને ડિક્લેર કરવા માટે મારે સ્ટેટમેન્ટ લખવું પડે. ડાયમેન્શન સપોઝ કે 2 ડાયમેન્શન એરે છે એટલે x2 નામનો વેરિયેબલ લઈએ. કેવી રીતે? કેટલી રોઝ છે? તો કે રોઝ 4 છે. કોલમ્સ કેટલા છે? તો કે 5 કોલમ્સ છે એઝ ઇન્ટીજર. તો x2 નામનો એરે જે છે તે ડબલ ડાયમેન્શન 2 ડાયમેન્શનલ એરે થયો, જેની અંદર 2 આયામ્સ છે, મારી ભૂલ થઈ, 2 આયામ છે, ડાયમેન્શન્સ છે, અને એની પાસે 4 રોઝ છે અને 5 કોલમ્સ છે. એટલે આમ જોવા જઈએ તો આ 4 રોઝ અને 5 કોલમ્સ એ એક્સેલ ની અંદર જે જુદા જુદા સેલ્સ ની વાત કરીએ છીએ એટલે એક્સેલ ની શીટ પણ વન ટાઈપ ઓફ ડાયમેન્શન, 2 ડાયમેન્શનલ એરે. એક્સેલ ની શીટ ને પણ તમે આ દ્રષ્ટિથી પણ જોઈ શકો કે એક્સેલ ની શીટ જે છે એ પણ 2 ડાયમેન્શનલ એરે છે. એની સાથે બધું સેમ રહેશે, એમાં કંઈ તમારે વધારાનું પેલું કંઈ કરવાનું નથી. પણ ધ્યાન એટલું રાખવાનું કે જો એરેને તમે ડબલ ડાયમેન્શન ડિક્લેર કરવો હોય તો એના સબસ્ક્રિપ્ટ પણ 2 હોય. એના સબસ્ક્રિપ્ટ પણ કેટલા હોવા જોઈએ? 2 જ સબસ્ક્રિપ્ટ હોવા જોઈએ. એટલે આ 2 ડાયમેન્શનલ એરે છે. એને જરા અહીંયા સમજવા પ્રયત્ન કરીશું. Dimension, array name, name1, name2 as data type. To declare jagged array variable and pair of parentheses after the variable name each level of nested array. એટલે જેમ જેમ તમે એક એરે ની પાછળ કૌંસ વધારતા જાઓ તેમ તેમ તેના ડાયમેન્શન્સ જે છે તે બદલાતા જાય. જો મલ્ટી ડાયમેન્શનલ એરે, ઉદાહરણ તરીકે ડાયમેન્શન માય એરે 5 of 4 as integer. તો જો એરે 0 of 0 printer, 0 of 1, 0 of 2, 0 of 3. તો મલ્ટી ડાયમેન્શન એરે થઈ ગયું. જો યસ, આને જરા સમજવા પ્રયત્ન કરીએ. આ બહુ સરસ એક્ઝામ્પલ છે. હા, એ બાબત પણ બરોબર ધ્યાનમાં રાખવાની છે. કે એરેની અંદર તમે જેટલા જેને કહેવાય કે
એલિમેન્ટ્સ તમે આપ્યા હોય તે દરેકે દરેક એલિમેન્ટ્સ ને શરૂઆતનો એલિમેન્ટ 0 થી શરૂ કરવાનો આવશે. દરેક એલિમેન્ટને ભાષાગત રીતે VBA ની અંદર 0 નંબરના એલિમેન્ટથી શરૂઆત કરવાની આવશે. એટલે ઉદાહરણ તરીકે તમે અહીંયા જસ્ટ તમને એક્ઝામ્પલ સાથે સમજાવું તો ઓકે, અહીંયા આ એરે વેરિયેબલ ડિક્લેર કર્યા, એરે વેરિયેબલ ડિક્લેર કર્યા તો એરે આ બધું કાઢી નાખું છું અહીંયા અત્યારે અને તમને એ બતાવું છું. x1 કેપિટલમાં લખવાનું, x1 ઓફ 0 પેલા x1 ઓફ 1 ઇક્વલ ટુ 75, x1 of 10 equal to 999 અને debug dot print x1 of 10. આને જરા રન કરીએ. અહીંયા પણ પ્રિન્ટ કરી લઈએ. debug dot print x1 of 1 x1 of 1 બરાબર છે. હવે જો અહીંયા આગળ મજાની વાત એ છે, અચ્છા આને આ સ્ટેટમેન્ટને જરા અલગ રીતે લખીએ. ચલો હવે શું થશે બરાબર જોજો. થિયરી એમ કહે છે, VBA ની થિયરી એમ કહે છે કે એરેના પહેલા એલિમેન્ટને 0 નંબર તરીકે જ કન્સિડર કરવો જોઈએ. તો અહીંયા આગળ જો હું 0 એમ લખીશ તો પણ મારું કામ ચાલશે અને અહીંયા આગળ તમારે 9 નંબરનો એલિમેન્ટ એટલે પહેલો એલિમેન્ટ તમે 10 એલિમેન્ટ વાળો એરે ડિક્લેર કર્યો તો એનો પહેલો એલિમેન્ટ જે છે એ x1 0 થી ઓળખાશે અને છેલ્લો એલિમેન્ટ x1 of 9 થી ઓળખાશે. x1 of 9 થી ઓળખાશે. તો જો અહીંયા આગળ જરા ડિસ્પ્યુટ ઉભો થાય છે. એટલે આપણે જે રીતે ભણવાનું ચાલુ રાખીએ છીએ અહીંયા x1 of સપોઝ કે તો આ બધું જે છે ને એ દરેક લેંગ્વેજ દીઠ અલગ અલગ થોડું હોઈ શકે. અહીંયા તમે એમ બતાવો કે 0, અહીંયા તમે એમ બતાવો 0 તો તમારે અહીંયા પ્રિન્ટ પણ શું કરવું પડે 0 અને અહીંયા તમે એમ બતાવો કે 9 તો તમારે પ્રિન્ટ પણ શું કરવું પડે 9. બંને રીતે તમે આને ઉપયોગમાં લઈ શકશો. 0 to 9 પણ ઉપયોગમાં લઈ શકશો અને 1 to 10 પણ આપણને સરળ રીતે પડે એટલા માટે આપણે 1 to 10 ઉપયોગમાં લઈ શકીએ છીએ. દેટ ડઝન્ટ મેટર. સારું, તો આ સિંગલ ડાયમેન્શન એરે થઈ ગયો. ડબલ ડાયમેન્શન એરે ડિક્લેર કરવો હોય તો ડબલ ડાયમેન્શન એરે ડિક્લેર કરવા માટે અહીંયા આગળ હું બીજો વેરિયેબલ લઉં છું x2 એઝ 5x5 5x5 નો એક એરે વેરિયેબલ લીધો જે ઇન્ટીજર પ્રકારનો ડેટા ટાઈપ વાળો વેરિયેબલ છે. એરેની સાથે મજાની વાત એ છે કે લૂપનો ઉપયોગ ખૂબ જ સુંદર રીતે થઈ શકે છે.
એરે અને લૂપ એટલે કે ફોરની લૂપ ખાસ કરીને એ બંને એક જેને કહેવાય કે બહુ દે આર નેચરલ ફ્રેન્ડ્સ, દે આર નેચરલ ફ્રેન્ડ્સ. બંને પ્રાકૃતિક મિત્રો છે, બરોબર છે. અમુક મિત્રો પ્રાકૃતિક હોય અને અમુક મિત્રો અપ્રાકૃતિક હોય, કઈ વાંધો નહીં, પણ આ ફોર અને જે બંને છે તે પ્રાકૃતિક મિત્રો છે, એટલે સારું, કઈ વાંધો નહીં. તો અહીંયા આગળ એની પણ એક એક્ઝામ્પલ ડબલ ડાયમેન્શન લૂપની, ડબલ ડાયમેન્શન એરેની સાથે હું તમને લૂપ પણ બતાવીશ. અહીંયા એક બીજું વેરિયેબલ લઈશ, અહીંયા હું જેને હું નામ આપીશ ડાયમેન્શન રો અને કોલમ એઝ ઇન્ટીજર. જો બરોબર ધ્યાન આપજો, વેરિયેબલ ડેટા ટાઈપ તમારો ગમે તે પ્રકારનો ના હોય, પણ એના સબસ્ક્રિપ્ટ તો ઇન્ટીજર જ હોવા જોઈએ. આ બહુ અગત્યની વાત છે. એના સબસ્ક્રિપ્ટ કેવા હોવા જોઈએ? હંમેશા ઇન્ટીજર. તો અહીંયા એક લૂપ દોડાવું છું ફોર આ ડબલ ડાયમેન્શન એરે રહ્યો છે, ફોર રો ઇક્વલ ટુ 1 to 5 અને અહીંયા લખવું પડશે નેક્સ્ટ રો. અહીંયા ઇનર લૂપ દોડાવવી પડશે. રો અને કોલમ બંનેને મારે ઉપયોગમાં લેવાના છે, એટલા માટે અહીંયા હું બીજી એક લૂપ દોડાવું છું જેને નેસ્ટિંગ લૂપ કહીએ છીએ. ફોર કોલમ ઇક્વલ ટુ 1 to 5 નેક્સ્ટ કોલમ. અને હવે હું x1 માટે બહુ સરસ કામ કરી શકીશ. x1 ઓફ રો કોમા કોલમ ઇક્વલ ટુ સપોઝ કે